ગુરુગ્રામમાં સિવિલ હોસ્પિટલની બહાર ત્યારે હોબાળો મચી ગયો જ્યારે અપહરણ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આ સમગ્ર ઘટના હોસ્પિટલ પરિસરમાં લગાવેલા જે સીસીટીવી કેમેરા હતા તેમાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી। સીસીટીવી કેમેરામાં અપહરણ કરતા ભાગી જતો નજરે પડી રહ્યો છે અને તેની પાછળ 3 થી 4 પોલીસ કર્મીઓ તેને પકડવા માટે દોડતા નજરે પડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અપહરણના કેસમાં આરોપી આશીષની ધરપકડ કરવામાં આવી હતી અને સવારે તેને ગુરુગ્રામ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં તબીબી તપાસ માટે લાવવામાં આવ્યો હતો, જે દરમિયાન આ આખી ઘટના સર્જાઈ હતી। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી મારામારીનો વીડિયો સામે આવ્યો છે। રાત્રે ઢાબા પર જમ્યા પછી બહાર આવેલા બે જૂથના છોકરાઓ વચ્ચે ઝઘડો સર્જાયો હતો। આ ઝઘડો એટલો વધી ગયો કે એક જૂથ ગુંડાગીરી પર ઉતરી આવ્યો હતો અને ગુંડાઓએ લાકડીઓ અને હોકી સ્ટીકથી જોરદાર માર મારવાનું શરૂ કર્યું। આ મારામારીમાં બે લોકો ઘાયલ પણ થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પીડિત પ્રવીણ મિશ્રાની ફરિયાદના આધારે પોલીસે શહેર પોલીસ સ્ટેશનમાં 5 અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે। પોલીસ સીસીટીવી અને વાયરલ ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરી રહી છે। મધ્યપ્રદેશના રતલામમાં પ્રેમી અને પ્રેમિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। 1 કલાક ચાલ્યો આ યુવક અને યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા। કલેક્ટર ઓફિસમાં હંગામો મચી ગયો। 19 વર્ષના યુવકના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા તો 2 ડિસેમ્બરે બંનેએ કર્યા હતા લવ મેરેજ। યુવતીના પરિવારે ગુમ થયાની ફરિયાદ કરી હતી તો યુવતીના પરિવારજનો લેવા આવતા બબાલ સર્જાઈ। અધિકારીઓની સમજાવટ બાદ પણ આ જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ચાલુ રહ્યો હતો। તો લવ મેરેજનો આ મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના રતલામની ઘટના કે જ્યાં યુવક યુવતી દ્વારા લવ મેરેજ કરી લેવામાં આવ્યા હતા, પરંતુ 19 વર્ષીય યુવક દ્વારા લગ્ન કરવામાં આવતા આ લગ્નને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યા હતા। તો પરિવારજનો પણ આ જે યુવતી છે તેને લેવા માટે પહોંચ્યા હતા। પરિવારજનો દ્વારા દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી। છોટાઉદેપુરના કરાલી ખાતે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। 4 કરોડથી વધુનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે 273 ગુનામાં ઝડપાયેલ 1,08,000થી વધુ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો છે। छोटाउदेपुर पुलिस ने एडमिनिस्ट्रेशन के साथ मिलकर दारू नाश का कार्यक्रम किया है। इसमें 273 गुनाहों में 1,08,779 बॉटल्स का नाश किया गया है। इस मुद्दामाल की वैल्यू है 4,17,34,883 रुपए। ये कार्यक्रम एडमिनिस्ट्रेशन और पुलिस की उसमें निगरानी के अंदर सक्सेसफुली खत्म हो गया। તો છોટાઉદેપુરના કરાલી ખાતે દારૂનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। ખેડાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે સરપંચ દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી। ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો ગ્રામ પંચાયતથી મળતા તમામ જે લાભ છે તે બંધ થશે। ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના અકાળે મોત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બનતી હોવાની ગંભીર નોંધ લેવાઈ। ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા। દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને સજા કરવામાં આવશે। સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે। હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂગાર છે તો દારૂ પીશે એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે। ગીર સોમનાથમાં ભાઈએ જ ભાઈની